વિધિ થશે। હવે મૃતકોના પરિવારજનો હાલ સિવિલમાં છે અને મૃતદેહની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ડીએનએ પ્રક્રિયા થોડી લાંબી હોય છે। ડીએનએ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે। 31 મૃતકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। 12 સ્વજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ નથી થઈ શકી। ડીએનએ મેચ નથી થયા। જો જરૂર પડશે તો તેમના પુત્રના ડીએનએ પણ લેવામાં આવશે। હજી સુધી ડીએનએ મેચ નથી થયા। આગળ પ્રક્રિયા થઈ રહી છે। 12 સ્વજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે। એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે। એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે। એમ કંઈ 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે। આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા। એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે। તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે। ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો। સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો।